નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો સોનું અને ચાંદી ફરી એકવાર રોકાણકારોને રડાર પર છે। એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બંને કિંમતી ધાતુઓમાં બુલ રન એટલે કે તેજી તૈયાર છે અને આગામી સમયમાં ફરી એકવાર નવા રેકોર્ડ છે સેટ થતા જોવા મળી શકે છે। જો કે આ સાથે એક મોટી ચેતવણી પણ આપવામાં આવી છે। મળતી માહિતી મુજબ આ તેજીની વચ્ચે 20થી લઈને 30% જેટલો મોટો ઘટાડો પણ જોવા મળી શકે છે। સરળ શબ્દોમાં કહીએ તો તક મોટી છે, પણ રસ્તો ખૂબ જ ઉતાર ચઢાવ રહેવાનો છે। AUAG ફંડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીનું માનવું છે કે સોનામાં તેજી પાછળનું સૌથી મોટું કારણ છે કે દુનિયામાં ઝડપથી વધી રહેલું દેવું છે, જે અંદાજે હવે 350 ટ્રિલિયન પર પહોંચી ગયું છે। રિપોર્ટ અનુસાર આગામી સમયમાં મધ્યસ્થ બેન્કો વ્યાજના દરોમાં કાપ મૂકી શકે છે, સાથે જ નવી જે ક્વોન્ટિટેટિવ એક્સચેન્જ છે એ નીતિઓ પણ લાવી શકે છે। રિપોર્ટ અનુસાર તાજેતરમાં સોનાએ $5,600ની આસપાસ હાઈ બનાવ્યો હતો, પરંતુ ત્યારબાદ કિંમતોમાં અંદાજે 20%નો ઘટાડો જોવા મળ્યો હતો અને 4,400ની આસપાસ જે સપોર્ટ હતો એ લીધો હતો અને અત્યારે 5,000ની આજુબાજુ જે સોનું છે એ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ નિષ્ણાતોનું કહેવું છે કે બુલ માર્કેટમાં આ પ્રકારના આંચકાઓ આવવા એ સામાન્ય બાબત છે। ઘણીવાર બજારમાં જાણી જોઈને પણ ઘટાડો લાવવામાં આવે છે, જેથી નબળા રોકાણકારો બહાર નીકળી જાય અને મોટા જે રોકાણકારો છે એ ફરી એકવાર ઓછી કિંમતે જે સોનું અને ચાંદી છે એ ખરીદી લે। AUAG ફંડ્સનું માનવું છે કે સોના અને તેજી જે છે ચાંદી એમાં તેજી પાછળનું મુખ્ય કારણ એ જ છે કે જે દેવું વધી રહ્યું છે, તેનાથી આગામી સમયમાં હજી પણ ભાવ છે એમાં વધારો જોવા મળી શકે છે। આ ઉપરાંત આનાથી કરન્સી સપ્લાય એટલે કે નાણાંનો પુરવઠો વધશે અને ડોલર પર દબાણ આવી શકે છે, જે સોના માટે પ્રોત્સાહક વાતાવરણ તૈયાર કરે છે। રિપોર્ટ્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હવે માત્ર કિંમતી ધાતુ તરીકે સોનું અને ચાંદી નહીં, પરંતુ એક વૈશ્વિક ચલણ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે। આ સાથે એવામાં જ્યારે રોકાણકારોનો ભરોસો પરંપરાગત ચલણ પર ઓછો થાય છે, ત્યારે સોના તરફ તેઓ વળે છે અને આ જ કારણ છે કે લાંબા ગાળે સોનાના ભાવ ઝડપથી ઉપર જતા દેખાઈ રહ્યા છે। ચાંદીને લઈને આઉટલુક વધુ બુલિશ તેજી જણાવવામાં આવ્યું છે। રિપોર્ટ અનુસાર ચાંદીમાં બમણી તેજીની શક્યતા છે, કારણ કે તેની માંગ માત્ર રોકાણ પૂરતી મર્યાદિત નથી। ચાંદી એ એક ઔદ્યોગિક ધાતુ પણ છે અને ઘણા સેક્ટરમાં તેની જરૂરિયાત છે એ સતત વધી રહી છે। ઘણા વર્ષોથી સપ્લાય માંગ કરતાં ઓછી છે અને જો ભૌતિક અછત વધશે તો કિંમત છે એમાં મોટો ઉછાળો આગામી સમયમાં જોવા મળી જવાનો છે। કુલ મળીને સોના અને ચાંદીના ભાવમાં લાંબા ગાળે સુપર તેજીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ અધવચ્ચે 30% સુધીના જે ઘટાડા છે એ પણ પોસિબલ છે। એ લઈને મિત્રોએ રોકાણ કરવું જરૂરી બનશે। તો મિત્રો, આ હતા આજના તમામ પ્રકારના સોના અને ચાંદીના તાજા સમાચાર અને તમામ પ્રકારની રોકાણો વિશેની અપડેટ્સ। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો